હેલો દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ ડીજી પ્લેટફોર્મ ઉપર ફરીથી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણી જે સિરીઝ છે ઓગસ્ટ ક્રાંતિ, કે જેની અંદર આપણે સીસીના ટોટલ 51 પેપર સોલ્વ કરવાના છે, જેની અંતર્ગત અત્યાર સુધીમાં આપણે ટોટલ 5 પેપર સોલ્વ કરી ગયેલા છીએ. તો પહેલેથી છેલ્લે સુધી બન્યા રહેજો. અને હા, આજનું પેપર જે છે એ પેપર નંબર 6 આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સેમ ટુ સેમ દરેક પેપરની અંદર 50 MCQ રહેશે. જે લાસ્ટ 2024 રિલેટેડ જ જે પીવાયક્યુઝ હતા એ જ બધા આપણે પીવાયક્યુ સોલ્વ કરી રહ્યા છીએ. તો વાત કરીએ પ્રશ્ન નંબર પહેલાની, તમે પણ સાથે સાથે સોલ્વ કરતા રહેજો. એને કીધું છે કે નીચેનામાંથી કઈ વેનાકૃતિ સિંહ, આકાશ અને ભીંડા વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે. હવે આની અંદર તમે જોઈ શકો કે સિંહ જે છે એ એક પ્રાણી છે, આકાશ જે છે એ એક નેચરલ વસ્તુ અલગ જ છે, અને ભીંડો એ શાકભાજીમાં આવેલો. ત્રણેયને ઇન્ટરનલ કોઈ પણ પ્રકારનો રિલેશન નથી. એટલે અહીંયા આ પ્રશ્નનો જવાબ જે છે એ શું આવવાનો છે? એ જવાબ આવશે. નેક્સ્ટ એને કીધું છે કે માત્ર બાદબાકીની પદ્ધતિનો ઉપયોગ કરીને શ્રેણીનો જવાબ આપો. જો આપણને ક્યારેક ક્યારેક એવો પ્રશ્ન થતો હોય કે આખી વિગતો વાંચવી, પણ સીસીના પ્રશ્નપત્રની અંદર અમુક બાબતો એને ક્લિયર કટ આપી દીધી છે કે આમાં બાદબાકીનો જ ઉપયોગ કરો, આમાં અવિભાજ્ય સંખ્યાનો જ ઉપયોગ કરવાનો છે. હવે તમે વિચારો તો બાદબાકીની જો વાત કરે છે તો 41, 34, 27, 20 અને 13 અને આગળ એક ખાલી જગ્યા. તો અહીંયા 6 ને 1 7 એટલે 7નો ડિફરન્સ આવે છે. અહીંયા 7નો ડિફરન્સ આવે છે, અહીંયા 7નો ડિફરન્સ છે, અહીંયા 7નો ડિફરન્સ છે, અહીંયા 7નો ડિફરન્સ કાઢો એટલાનો જવાબ શું આવશે? 6 જવાબ આવશે. હવે સિરીઝ ઘટે છે એટલે માઇનસ થઈ રહી છે એટલાનો જવાબ આવશે 6. ઓપ્શન નંબર બી. નેક્સ્ટ એને કીધું છે કે આપણને બે અલગ અલગ પ્રકારના વિધાનો આપેલા છે, એમાંથી તમારે એન્ડ માટે શું વપરાયેલું છે ને એ કોડ શોધવાનો છે. હવે તમે વિચારો તો ગ્રીન એન્ડ બ્લુ, તો હેશટેગ @ અને 7, આમાંથી વચ્ચે એન્ડ છે એનો મતલબ એવો નથી કે વચ્ચે @ છે એટલે એનો જવાબ @ આવે, એવું નથી. અહીંયા જેમ નામ છે એવી રીતે એના કોડ હશે નહીં. એને એક બાબતની ખાસ ધ્યાન દેવાની. એટલે આમાંથી મને એ ન ખબર પડે કે એન્ડ માટે એને શું વાપરેલું છે. નેક્સ્ટ પિંક એન્ડ ઇન્ડિગો, તો હેશટેગ $અને 8. હવે તમે જુઓ તો બે વિધાનો ભેગા કરી દઉં એટલે અહીંયા એન્ડ છે ને અહીંયા એન્ડ છે, ને બેમાં કોમન કોણ છે? હેશટેગ છે. એટલે એન્ડનો કોડ જે છે ને એ હેશટેગ રહેશે. મને ક્યારે ખબર પડે છે? કે જ્યારે હું બે વિધાનોને ભેગા કરી દઉં ત્યારે. એટલે આનો જવાબ આવશે એ. વિધાન 1 અને વિધાન 2 બંને વિધાનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે. એક સાથે તમારે બે વિધાનોને ભેગા કરી દેવા પડે. આગળનું કીધું છે કે એના સગા ભાઈના પિતાની પત્નીનો ઈ સાથે શું સંબંધ છે. એટલે તમારે ઈ બનવાનું છે અને ઈ બનીને તમારે વિચારવાનું છે. હવે એને શું કીધું? એના સગા ભાઈના પિતા, તો આપણા સગા ભાઈ હોય એનો પિતા એટલે આપણે પિતા જ થાય, અને એની પત્ની એટલે આપણા મમ્મી થાય. એટલે આનો જવાબ શું આવશે? એ જવાબ આવશે. ઓકે, બહુ ઈઝી પ્રશ્ન હતો. અરવિંદના પિતાના એકમાત્ર પુત્રનો અરવિંદ સાથે કયો સંબંધ હશે? હવે તમે વિચારો તો એને એવું કીધું છે કે અરવિંદ સાથે, એટલે તમે અરવિંદ બની જાઓ. અને કીધું છે કે અરવિંદ એક પુરુષ છે, અરવિંદના પિતા અને એના પિતા એટલે એના દાદા, અને એનો એકમાત્ર પુત્ર એટલે પાછા એના પિતા થશે. એટલે આનો જવાબ શું આવશે? સી જવાબ આવશે, પિતા. બરોબર. નેક્સ્ટ આગળ વધીએ. નીચેનામાંથી કઈ જોડી ફક્ત વિભાજનની પદ્ધતિના આધારે પદાવલીને સમાન છે? એટલે આપણને આપ્યું છે 31/933. તો હવે તમે એક વસ્તુ વિચારો તો આનું તમે વિભાજન કરો એટલે 31 તેરી 93 થાય. તો અહીંયા મને કહેતો આ બેની વચ્ચે કોઈક વિભાજન પડે છે, ગુણાકાર જેવું નથી કહેતો, આ બેની વચ્ચે વિભાજન પડે છે. બરોબર. તો આમ કહી શકું કે 31 તેરી 93. એટલે આગળનો ગુણાકાર પાછળની સંખ્યા સાથે કરવાનો છે. હવે જો તો કેવું ક્યાં બને છે? તો પેલું વિધાન વિકલ્પ પેલો ચેક કરી લઈએ. 22 ચોક 88 થાય, નથી બનતું. 12 દુ 24 થાય, નથી બનતું કારણ કે 26 છે. 44 દુ 88 થાય, નથી બનતું. અને 13 સત્તા 91 થાય, બને છે. એટલે આનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. આગળ વધીએ.
ઓકે, જુલાઈની કઈ તારીખે રવિનો જન્મદિવસ હતો? આવું તમારે શોધવાનું છે. રવિનો જન્મદિવસ જુલાઈની કઈ તારીખે હતો? રવિના ભાઈને યાદ છે કે તેના પિતાનો જન્મદિવસ 4 પછી પરંતુ 9 જુલાઈ પહેલા આવે છે. હવે અહીંયા તો એના પિતાની વાત કરી છે. રવિની કોઈ પ્રકારની માહિતી આમાં મળતી નથી. નેક્સ્ટ આગળ વધીએ. રવિના મિત્રોને યાદ છે કે રવિની બહેનનો જન્મદિવસ 1 પછી પણ 6 જુલાઈ પહેલા આવે છે. અહીંયા એમના બહેનની કોઈ ચર્ચા છે. એનો મતલબ એવો થાય કે રવિના જન્મની આપણને પહેલા વિધાનમાં કે બીજા વિધાનમાં, કારણ કે પહેલા વિધાનમાં પિતાની વાત છે, બીજા વિધાનમાં બહેનની વાત છે. રવિની જન્મ તારીખ બેને ભેગી કરી નાખો ને તોય મળતી નથી. એટલે ખુદ આપણે રવિને જ હવે પૂછવું પડે. એટલે અહીંયા જવાબ આવશે છેલ્લો કે ન તો વિધાન 1 અને ન તો વિધાન 2. બરોબર, એ જવાબ આપવા માટે પર્યાપ્ત છે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, નીચેનામાંથી જોડી પસંદ કરો કે આની પ્રસ્તુતિને સમાન હોય. તો 2 7 1 9 ઊંધા કરો એટલે 9 1 7 2. આખી જે સંખ્યા છે એ રિવર્સ ક્રમમાં એને આપેલી છે. તો જો તો રિવર્સ કરો એટલે 6 1 3 4 6 1 3 4 નથી થતું. હાલો 1 4 6 8 1 8 6 3 નથી થતું. રિવર્સ કરો 2 9 નથી થતું. આને રિવર્સ કરો 6 7 3 5 એટલે આનું રિવર્સ આ થાય છે. એટલે ઓપ્શન નંબર ડી આનો જવાબ આવશે. ઓકે, નીચેનામાંથી કઈ વેનાકૃતિ શાકભાજી, પંખો અને ઘર ત્રણેયને કશો જ લેવા દેવા નથી. એટલે જવાબ શું આવશે? બી. બરોબર. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. 6 3 8 12 અને 2. હવે એને કીધું આર નો મતલબ શું થાય? તો કે ગુણાકાર. નેક્સ્ટ ક્યુ નો મતલબ શું થાય? તો કે માઇનસ. પી નો મતલબ શું થાય? તો કે પ્લસ. અને એસ નો મતલબ તો પછી ભાગાકાર જ હોય. તો 6 તેરી 18. હવે જો આનો ગુણાકાર કરી નાખો. 6 તેરી 18 અને 18 માંથી 8 કાઢી નાખો એટલે 10 પ્લસ 6 દુ 12 અને 10 ને 6 કેટલા થાય? તો કે 16. એટલે આનો જવાબ શું આવવાનો છે? એ જવાબ આવશે 16. રેડી? નેક્સ્ટ. ફક્ત સરવાળા અને બાદબાકીના પ્રક્રિયાનો ઉપયોગ કરીને શ્રેણી પૂર્ણ કરવાની છે. 8 3 14 9 20 ખાલી જગ્યા અને ખાલી જગ્યા. હવે તમે એક વસ્તુ વિચારો તો આની અંદર જો શ્રેણી ઘટી વધી ઘટી અને વધી એટલે અલ્ટરનેટ શ્રેણી હોય. તો અલ્ટરનેટ રીતે એકવાર જોડો તો 8 ને 6 14 14 ને 6 20 અને 20 ને 6 26 એટલે બીજો આંકડો 26 હોય ને એવો જવાબ હોય. એટલે અહીંયા આ બેમાં 26 26 છે એટલે એ બે ઓપ્શન નીકળી જશે. 3 ને 6 9 અને 9 ને 6 15 એટલે પેલો આંકડો 15 હોય ને એવો જવાબ આવે. એટલે ઓપ્શન નંબર સી આવશે. એટલે ડી પણ નીકળી જશે. એટલે આનો જવાબ શું આવવાનો છે? સી જવાબ આવશે. નેક્સ્ટ. ઓક્ટોબરની કઈ તારીખે સીમાના પિતાનો જન્મદિવસ હતો? હજી એક વાર આપણે ગોતવાનું છે કે સીમાના પિતાનો જન્મદિવસ ઓક્ટોબરની કઈ તારીખે હતો? પેલું વિધાન, સીમાની બહેનને યાદ છે કે તેની માતાનો જન્મદિવસ. અહીંયા તો માતાની વાત છે એટલે બાપાની કાંઈ ખબર પડે નહીં. નેક્સ્ટ. સીમાને યાદ છે કે તેના ભાઈનો જન્મદિવસ. અહીંયા તે બાપાની કાંઈ ખબર પડતી નથી. એટલે બેયને અલગ અલગ કરો તોય નથી ખબર પડતી ને બેન ભેગા કરો તોય નથી ખબર પડતી. એનો મતલબ એવો થાય કે એનો જવાબ આવશે વિધાન નંબર પેલું. ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. હવે જો આની અંદર વાત કરવામાં આવે કે 10 અને 110 વચ્ચે શું રિલેશન છે? તો હું તમને કહી શકું કે 10 પછી 11 આવે અને બેનો ગુણાકાર 110 થાય. તો અહીંયા જુઓ તો 8 પછી 9 આવે, બેનો ગુણાકાર ન થાય. અહીંયા 2 પછી 3 આવે, 3 દુ 6 આ થઈ શકે. 3 પછી 4 આવે, 4 તેરી 12 આ જ થઈ શકે. 9 પછી 10 આવે તો 10 9 90 નો થાય. હવે મને કહો તો કે એકારે બે જવાબ આવ્યા. એટલે પેલા તો આપણને એવો પ્રશ્ન થાય કે કા પ્રશ્ન ખોટો છે અને કા મેં વિચારેલું લોજિક ખોટું છે. તો તમે સાચું વિચાર્યું, પ્રશ્ન સાચો છે પણ આપણે જે લોજિક વિચાર્યું ને એ ખોટું છે. આની અંદર પછીની સંખ્યાની વાત છે જ નહીં. અહીંયા 10 લીધા, અહીં 110 લ્યો. તો પછીની અવિભાજ્ય સંખ્યાની વાત છે. 10 પછી અવિભાજ્ય સંખ્યા કઈ? 11. બેનો ગુણાકાર 110 થાય. હવે તમે વિચારો તો 8 28 2 6 3 4 9 120. એના પછીની અવિભાજ્ય સંખ્યા વિશે વિચારો તો
8 પછીની અવિભાજ્ય સંખ્યા 11 આવે, કારણ કે 8 પછી 9 10 એ એકેય ન આવે, 11 8 88 થાય એટલે આ જવાબ ન આવે. અચ્છા, 2 પછી અવિભાજ્ય સંખ્યા તરત 3 આવે, તો 3 દુ 6 આ મેચ થાય છે. 3 પછી અવિભાજ્ય સંખ્યા કોણ આવે? તો કે સીધી 5 આવે, 4 નો આવે, 3 4 5 એટલે 5 તેરી તો 15 થાય એટલે આ ન હાલે. 9 પછી અવિભાજ્ય સંખ્યા 11 આવે, 11 9 99 તો આ નો આવે, એટલાનો જવાબ શું આવશે? 2 અને 6. એટલે આવા લોજિક હોય ને ક્યારેક ક્યારેક બહુ સમય ખાઈ જતા હોય છે, કારણ કે એકારે 2 જવાબ આવે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તમારા પેટર્ન પૂરી કરવાની છે, એટલે પેટર્ન પૂરી કરવા માટે પહેલા તમે આ બોક્સ બનાવો, ત્યારબાદ આ બોક્સ બનાવો, અને એક આવડી આ વસ્તુ એને ટચ કરાવવું પડશે. તો અહીંયાથી આ તમે ટચ કરાવો એટલે આવી રીતના ઝેડ સમથિંગ કંઈક બને છે. તો ઝેડ સમથિંગ ક્યાં બને છે? તો અહીંયા બને છે, બરોબર? કારણ કે જુઓ તો અહીંયા ઝેડ ઊંધો બને છે આવી રીતના, અહીંયા તો ઝેડ જ નથી બનતો, અહીંયા ઝેડ આ રીતે બને છે. આપણે તો આમ ઝેડ લેવાનો હતો, એ ઝેડ જે છે આ રીતે બને છે. એટલે ચોથો ક્યાં છે? તો કે ડી ની અંદર જ ચોથો આપેલો છે. એટલે ખાસ હજી એકવાર કહું છું, ચોથો છે એટલે ચોથો ટીક કરી નહીં આવતું રહેવાનું, જોવાનું કે આમાં ચોગડો ક્યાં છે. તો 3 2 1 અને 4 એટલે ચોગડો અહીંયા છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે આનો જવાબ ડી આવશે. ઓકે, આવી જે આકૃતિ જે છે આમાંથી નીચેનામાંથી કઈ વસ્તુ બને છે? આકૃતિની રોટેશન કરવાની મંજૂરી નથી. હવે જો તો ચોકડી બને છે એ બરાબર છે, પણ આ નથી બનતું એટલે એ નો હાલે. અહીંયા તો આવું કોઈ ડાક ડમરું બનતું જ નથી, બરોબર? બને ખરા, પણ તમારે રોટેશન કરવું પડે, અને છતાં આ લાઈન તો આખી ન જ આવે, એટલે આ નો બને. ઓકે, આમાં જો તો આડી લાઈન છે, આમાં કે આડી લાઈન જ નથી વચ્ચે, એટલે આ નો બને. પણ એને જેવું કંઈક બને, હું તમને એમ કહું કે અહીંથી તમે આમ ચાલુ કરો તો છેક અહીંયાથી લઈ અને આટલું આ બને છે. જો રેડી, એટલે આનો ઓપ્શન નંબર ડી જવાબ આવશે. ઓકે, ચોગડો. નેક્સ્ટ, ફક્ત ગુણાકાર અને બાદબાકીની પ્રક્રિયાનો ઉપયોગ કરીને શ્રેણી પૂર્ણ કરો. ગુણાકાર અને બાદબાકી, તો આવું તમે વિચારો તો કે 9 18 13 26 21 ખાલી જગ્યા અને ખાલી જગ્યા. હવે અહીંયા છે ને, જો 9 દુ 18 13 દુ 26, તો અહીંયા 21 દુ ને 42 થતા હોય તો ફાઇનલ છે, એટલે અહીંયા 42 વાળો જવાબ આવતો હશે, એટલે ઓપ્શન નંબર શું આવશે? સી. બરોબર. હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ બીજી ક્યાંક 42 હોત તો બીજો આંકડો કેમ લાવે? તો અહીંયા તો ગુણાકારનો સંબંધ છે, એ તો આપણે જોઈ લીધું, જોઈ લ્યો. પણ હવે જુઓ તો કે બાજુના આંકડાઓ જે છે એમાં અહીંયાથી એને 5 માઇનસ કર્યા, બરોબર? અહીંયાથી એને 5 માઇનસ કર્યા, તો અહીંયાથી જો તમે 5 માઇનસ કરો તો બીજો આંકડો શું આવશે? 37 આવશે. એટલે આખું લોજિક જો વિચારવું હોય તો આ રીતે તમે વિચારી શકો, અને ક્લિયર કટ એને કીધું છે કે ગુણાકાર અને બાદબાકીનો ઉપયોગ કરવાનો છે. ઓકે, અહીંયા જુઓ તો કે 8 અને 59, તો મને એટલી ખબર પડે કે 88 કેટલા થાય? 64. એટલે તમે વર્ગ કર્યો, અને 64 માંથી હું 5 કાઢી નાખું ને તો મને આ જવાબ મળે છે. એટલે જુઓ તો આવું ક્યાંય બને છે કે નહીં? જો નહીં બનતું હોય તો બીજું કાંઈક લોજિક વિચારશું. 10 નો વર્ગ 100 થાય, અને 100 માંથી 5 કાઢો એટલે 95 થાય, એટલે આમાં નથી આવતું. 7 7 49 થાય, અને 49 માંથી 5 કાઢો એટલે 44 વધે, એટલે આ નથી આવતું. 6 36 થાય, 36 માંથી 5 કાઢો એટલે 31 થાય, એટલે આ નથી આવતું. 90 81 થાય, અને 81 માંથી 5 કાઢો એટલે 76 થાય, એટલે ઓપ્શન શું આવશે? ડી જવાબ આવશે. આ આપણો ફાઇનલ આન્સર. ઓકે, એને કીધું છે કે ઇટાલી, યુરોપ અને વિશ્વ. તો વિશ્વની અંદર યુરોપ આવે, યુરોપની અંદર ઇટાલી આવે, તો અંદરની અંદર એવું જે સર્કલ હોય એ તમારો જવાબ આવશે. એટલાનો જવાબ શું આવવાનો છે? સી જવાબ ફાઇનલી આવશે. ઓકે, અહીંયા આપણને એવું કીધું છે કે નીચેને આપેલું કોષ્ટક કદાચ તમને બની શકે કે આ કોષ્ટકની જે માહિતી જે છે એ ઉકેલેબલ, ઓકે, બહુ આછી હશે, છે પણ થોડીક ઉકેલેબલ ઓછી છે. તો નીચેનું કોષ્ટક ગરીબી રેખાના આધારે અને લિંગના આધારે 5 રાજ્યોમાં ABCD અને Eની વસ્તીની ટકાવારીનું વિતરણ કરે છે. હવે આપણે જવાબ જોવાનો છે કે ઉપરના આપેલા કોષ્ટકના આધારે કયા રાજ્યમાં ગરીબીની રેખાની વસ્તીની ટકાવારી સૌથી વધારે છે? તો જુઓ તો 45 55 34 15 અને 10, તો સૌથી વધારે કયા રાજ્યમાં છે? તો કે બી રાજ્યમાં છે. એટલે બી રાજ્ય ઓપ્શન નંબર બી માં આપેલું છે. જો હજી એકવાર કહું છું કે ત્યાં બી છે, તમે બી ટીક કરી નહીં આવવાનું, પેલા ચેક કરવાનું કે આમાં બી જે છે એ ક્યાં આપણને આપેલો છે, એ ખાસ એક તકેદારી રાખવી પડશે. ઓકે, નેક્સ્ટ,
સાંકેતિક ભાષામાં કેન કેવી રીતે લખી શકાય? હવે તો કેન ને લખવા માટે જો શુડ ડુ ધેટ, આમાં તો કેન આપ્યો જ નથી. ધેટ શુડ ડુ આમાં કઈ કેન નથી આપ્યો, એટલે કેન તો આમાં ક્યાંય આપ્યો જ નથી. એટલે અહીંયા વિધાન જે છે એ એકય પર્યાપ્ત નથી. એટલે જવાબ શું આવશે? એ ન તો વિધાન 1 અથવા તો ન તો વિધાન 2 પર્યાપ્ત છે. ઓકે, બધા પિસ્તા બદામ છે. તો ફરીથી એકવાર, જેટલા પણ પિસ્તા છે એ બધા જ પિસ્તાઓ છે એ શું છે? તો કે બદામ છે. નેક્સ્ટ, બધા બદામ અંજીર છે. એટલે જેટલા પણ બદામ છે બધા શું છે? તો કે અંજીર છે. હવે જુઓ તો આના ઉપરથી એકવાર આપણે એના નિષ્કર્ષો જોઈ લઈએ. પહેલો નિષ્કર્ષ, બધા પિસ્તા એ અંજીર છે. તો જેટલા પિસ્તા છે એ બધા પિસ્તા અંજીર થાય છે. ફરીથી એકવાર જોજો, બધા પિસ્તા જે છે એ અંજીર છે. તો અહીંયા બધા પિસ્તા અંજીર છે, આ વિધાન સાચું છે. ઓકે, કેટલાક અંજીર એ પિસ્તા છે, તો કેટલાક અંજીર ઈ પિસ્તા છે, આ વિધાન ઈ સાચું છે. એટલે બંને વિધાન સાચા છે. એટલે બંને તારણ સાચા હોવાના કારણે ઓપ્શન નંબર ડી આનો ફાઇનલી આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. નીચેના કોષ્ટકનો અભ્યાસ કરી આપણે જણાવવાનું છે કે એક પરીક્ષામાં ભાષા અને સંસ્કૃતિના પેપરમાં મળેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ આપણને આપેલું છે. ભાષા, સંસ્કૃતિ અને એની સરેરાશ એકંદરે. તો ઉપરના કોષ્ટકના આધારે કેટલા વિદ્યાર્થીઓ ભાષાના પેપરમાં 40 અને તેથી વધુ ગુણ મેળવ્યા છે? તો 40 અને તેથી વધુ ગુણ ભાષામાં મેળવ્યા એટલે કેટલા જણા છે? 92 જણા છે. એટલે ઓપ્શન નંબર બી ની અંદર આપણને 92 આપેલા છે. ઓકે, 8, 5, 6, 22 અને 2. તો એ નું મૂલ્ય છે એને કહેવાય ગુણાકાર, સી જે છે એને બાદબાકી કહેવાય, બી છે એને પ્લસ કહેવાય અને ડી છે એને ભાગાકાર કહેવાય. તો જો 8 પંચા 40, ફરીથી એકવાર 8 પંચા 40 અને 40 માંથી 6 કાઢી નાખો એટલે 34 પ્લસ 11 દુ 22 અને આનો સરવાળો કરી નાખો એટલે 45 થશે. અને 45 ઓપ્શન નંબર ડી ની અંદર તમને આપેલા છે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, એને કીધું છે કે રીટા શશી કરતા મોટી છે. કોણ મોટી છે? તો કે રીટા કોના કરતા? તો કે શશી કરતા. બરોબર, આપણે આમ ડાયાગ્રામ બનાવીએ છીએ ક્રોસમાં. પુનિતા શશી કરતા નાની છે. એટલે અહીંયા એક બીજી વ્યક્તિ આપી છે પુનિતા. નેક્સ્ટ, જ્યારે દિયા છે ને રીટા કરતા મોટી છે. તો રીટા કરતા મોટી છે ની કોણ છે? તો કે દિયા. તો આમાંથી કોણ સૌથી મોટું છે? તો કે દિયા જવાબ આવશે. અને દિયા એટલે વિકલ્પ નંબર સી ની અંદર આપણને દિયા નામનો શબ્દ આપેલો છે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, અહીંયા જે એક આકૃતિ છે એ કઈ રીતે બનશે? તો પેલા તો એક ક્રોસ આવશે, સોરી આખું ત્રિકોણ આવશે. એટલે આ ત્રિકોણ અહીંયા સુધી જાય. ત્યારબાદ જે છે આ લાઈન છે તો એક અહીંયા લાઈન આવશે અને અહીંયા સુધી આવું કંઈક બનવાનું છે. તો આવું કંઈક બનતું હોય એવો વિકલ્પ નંબર સી જે છે. હવે અહીંયા છે ને આકૃતિ થોડીક તમને આમાં ઓલી છે, પણ હકીકતમાં એ આકૃતિ આમ છે, એ થોડીક ઇરેઝ થઈ ગયેલી છે. બરોબર, ઓલાની અંદર સ્કેન કર્યું હોય ને પેપર એટલે. હાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, 9, 6, 3, 18, 3. હવે એને શું કીધું કે આર નો મતલબ શું છે? તો કે ગુણાકાર. ક્યુ નો મતલબ શું છે? તો કે માઇનસ. પી નો મતલબ શું છે? તો કે પ્લસ. અને એસ નો મતલબ શું છે? તો કે પ્લસ. સોરી, બે જગ્યાએ પ્લસ છે, પણ અહીંયા કદાચ ભાગાકાર હશે મારા મત અનુસાર. બરોબર, અહીંયા ભાગાકાર હશે, જોઈ લઈએ ભાગાકાર જ હશે. બરોબર, હમણાં કહો તો 6 નવા 54, 54 માંથી 3 કાઢો એટલે 53 પ્લસ 6 તેરી 18 એટલે 69 આનો જવાબ આવે છે. ઓકે, કારણ કે પ્લસ તો બે જગ્યાએ ન હોય, પણ આગળ એ પ્લસ શક્ય નથી. સોરી, ગુણાકાર. ઓકે, 9, 6, 3, 18 અને 3. આર એટલે શું કીધું? ગુણાકાર. ક્યુ એટલે શું કીધું? માઇનસ. પી એટલે શું કીધું? તો કે પ્લસ. અને એસ એટલે ભાગાકાર. તો 6 નવા 54, બરોબર, અને 54 માંથી 3 કાઢી નાખો એટલે 51 થાય યાર. 54 માંથી 3 કાઢી નાખો એટલે 51 અને પ્લસ 6 તેરી 18
બરોબર, એટલે આનો જવાબ શું આવશે? 57 જવાબ આવશે, એટલે ઓપ્શન નંબર બી ની આવશે. મેં ક્યાંક લોચો કરી નાખ્યો હતો. ઓકે, નેક્સ્ટ. કવિતા એ નીલા કરતા મોટી છે. તો કોણ મોટી છે? કવિતા. કોના કરતા? નીલા કરતા. તો અહીંયા હું નીલા લખી નાખું, એની આગળ મૂકી દો કવિતા. નેક્સ્ટ આગળ વધીએ. એને કીધું છે કે મીરા એ નીલા કરતા મોટી છે પણ કવિતા કરતા નાની છે. એટલે નીલા કરતા મોટી અને કવિતા કરતા નાની કોણ વ્યક્તિ છે? તો કે મીરા છે. નેક્સ્ટ આગળ વધીએ. ઈતિ એ નીલા અને હરી બંને કરતા નાની છે. તો નીલા અને હરી બંને કરતા નાની ઈતિ હોય તો હવે મેં કીધું કે ઈતિ કરતા હરી જે છે એ મોટી હશે, પણ હરીની આપણને કોઈ પણ પ્રકારની હજી આ માહિતી નથી આપી, પણ આગળ આપી છે કે પણ હરી એ નીલા કરતા નાની છે. તો નીલા કરતા નાની એટલે હરી છે ને અહીં વચ્ચે આવશે, ઈતિ અને નીલાની વચ્ચે. તો નીચેનામાંથી કોણ સૌથી મોટું થાય? તો કોણ મોટું થશે? કવિતા મોટી થશે. એટલે ઓપ્શન નંબર સી ની અંદર કવિતા અહીંયા આપેલું છે. નેક્સ્ટ આગળ વધીએ. એક તસવીર તરફ ઈશારો કરીને રાખી કહે છે કે તસવીરમાં દેખાતી મહિલા તેના પિતાની બહેનની માતા છે. હવે એને હું કીધું કે તેના એટલે કોના? તો કે રાખીના. રાખી બોલે છે ને એટલે. ઓકે, મહિલાને એવું કહે છે તેના પિતાની બહેન. હવે મને કીધું રાખીના પિતાની બહેન એટલે એની ફઈ થાય, અને ફઈની મમ્મી એટલે દાદી થાય. આનો જવાબ શું આવશે? દાદી. બરોબર. નેક્સ્ટ આગળ વધીએ. ફઈની મમ્મી એટલે દાદી, કારણ કે ફઈની મમ્મી પપ્પાની મમ્મી. ઓકે, 4, 6, 42, 2 અને 9. હવે એને કીધું કે હેશટેગ. હેશટેગનો અર્થ થાય ગુણાકાર, સ્ટારનો અર્થ થાય પ્લસ, @ નો મતલબ થાય ભાગાકાર, અને ડોલરનો મતલબ માઇનસ. તો ચાલુ કરો. 6 ચોક 24 પ્લસ 21 દુ 42 અને -9. હવે આનો સરવાળો 45 થાય, એમાંથી 9 કાઢી નાખો તો આનો જે જવાબ આવશે કયો આવશે? 36 જવાબ આવશે. ઓકે, એટલે ઓપ્શન નંબર કયો આવે છે? સી. 6 ચોક 24, 21 દુ 42 -9. તો 2 ને 2 4 ને 4 ને 1 5. તો ધારો કે 45 માંથી 9 કાઢી નાખું એટલે 36 જવાબ આવશે. ઓપ્શન નંબર સી. ઓકે, એક પુસ્તકાલયમાં વાર્તાના પુસ્તકોની સંખ્યા અને વાર્તા સિવાયના પુસ્તકોની સંખ્યાનો ગુણોત્તર 5:4 છે. એટલે હું લખ નાખું ઘડીક વાર્તા અને અન્ય પુસ્તકો, અને આનો રેશિયો કેટલો આપ્યો? 5:4. હવે હું કીધું કે વાર્તાના પુસ્તકોની સંખ્યા 1200 હતી. તો આ 5 ભાગે 1200 થાય ને, એટલે હું લખી નાખું કે 5 ભાગ બરાબર 1200. તો 4 ભાગ બરાબર કેટલા? હવે મને કયો તો 24 પંચા 120, તો ગુણ્યા 24 કર્યા તો 24 ચોક 96. એટલે જ્યારે વાર્તાના પુસ્તકો 1200 હોય એ સમયે અન્ય પુસ્તકો 960 હોય. બરોબર, 1200 પુસ્તકો વાર્તાના, તો 960 પુસ્તકો અન્ય. હવે હું કીધું કે થોડાક વધુ પુસ્તકો વાર્તાના અંદર ઉમેરવામાં આવ્યા, એટલે કે ખરીદવામાં આવ્યા. તો અન્ય વાર્તાના થોડાક પુસ્તકો ખરીદો, જેના કારણે ગુણોત્તર 3:2 બની જવો જોઈએ. બરોબર, તો ખરીદેલા વાર્તાના પુસ્તકોની સંખ્યા કેટલી? હવે તમે વિચારો તો અન્ય પુસ્તકોમાં કાંઈ ચેન્જ કરો છો? તો કે ના. એનો મતલબ એવો થાય કે અન્ય પુસ્તકો પહેલા 960 હતા, અત્યારે 960 છે. તો હવે આ 960 હોય કેટલા ભાગ બરાબર હોય? 2 ભાગ બરાબર. તો 2 ભાગ્યા 960, તો 2 ભાગ બરાબર 960. તો 3 ભાગ બરાબર કેટલા થશે? તો 3 ભાગ બરાબર કેટલા? અચ્છા, 48 દુ 96 થાય. તો અહીંયા 480 ગુણ્યા 3 કરવાના રહ્યા, કારણ કે 48 દુ 96 પાછળ એક મીંડું. તો અહીં ગુણ્યા 48 કરીને પાછળ એક મીંડું મૂકો એટલે 0 સાથે 3 એટલે 0. 8 તેરી 24 નો ચોગડો, વધી એવી 2, 4 તેરી 12 ને 2 14, એટલે 1440 પુસ્તકો થવા જોઈએ. હવે તમે વિચારો તો વાર્તાના પુસ્તકો હતા કેટલા ભાઈ? 1200. એમાં 1440 કરવા હોય તો વધારાના 120 પુસ્તકો, સોરી, વધારાના 220 પુસ્તકો તમારે એની અંદર એડ કરવા પડે. 240, સોરી, વધારાના 240 પુસ્તકો તમારે એની અંદર એડ કરવા પડે, કે જેના કારણે તમારા પુસ્તકો 1440 થશે. રેડી? તો 1440 પુસ્તકો કરવા હોય તો 1200 પુસ્તકો તો હતા જ ત્યાં, તો વધારાના કેટલા એડ કરવા પડશે? 240. ઓકે, નેક્સ્ટ.
આપણને કીધું છે કે એક સમાંતર શ્રેણી છે 6, 10, 6, 10, 14 અને 18. એમાં કયું પદ 118 છે? આ કેટલામું પદ છે એવું તમને કીધું છે. હવે મેં સમાંતર શ્રેણી સમજાવ્યું ત્યારે તમને કીધું હોય કે કોઈ પણ પદ, આ પહેલું પદ છે, આ બીજું પદ છે, એનો ડિફરન્સ કેટલો આવે છે? તો કે 4. એટલે હંમેશા જેટલામું પદ હોય ને એના ગુણ્યા 4 તો તમે કર્યા જ હોય. સમજો, ડિફરન્સ હારે એનો ગુણાકાર તો તમે કરેલો જ હોય. હવે તમે વિચારો તો પદ કેટલામું? તો કે પહેલું, એટલે મૂકી દો પહેલું, ગુણ્યા 4 એટલે 4 એકા 4. તો એમાં કેટલા ઉમેરવાથી 6 થાય? એટલે કે 2 ઉમેરવાથી 6 થાય. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે ખબર છે? કે જેટલામું પદ હશે એની હારે 4 ગુણ્યા કરતા અને પ્લસ 2 ઉમેરતા એ સંખ્યા મળી જાય. આ બીજું પદ છે, ધારો કે એક્ઝામ્પલ લઈ લો તો બીજું પદ ગુણ્યા 4 એટલે 4 દુ 8 અને બીજા 2 ઉમેરો એટલે 10. એટલે ગમે એ પદ હોય ને એના ગુણ્યા 4 ને પ્લસ 2 કરો ને ત્યારે સંખ્યા મળે. તો આ સંખ્યા શું મને હતી? 118. આ કેટલામું પદ છે એ શોધવાનું છે. 118 કેટલામું પદ છે? તો જેટલામું પદ હશે એના ગુણ્યા 4 ને પ્લસ 2 કરતા મારો જવાબ 118 આવતો હશે. હવે મને કહો તો કેટલામું પદ? ગુણ્યા 4, આ પ્લસ 2 છે, ઓલી સાઈડ જાય તો માઇનસ 2 થઈ જાય એટલે 116 થાય. બરોબર, 116 થયા. હવે આ ગુણ્યા જે છે એ પ્લસ છે, ઓલી સાઈડ જાય, સોરી ગુણાકાર છે, ઓલી સાઈડ જાય તો ભાગાકાર. તો કેટલામું પદ બરાબર 116/4 ડિવાઇડેડ બાય 4 એટલે અડધાના અડધા. તો 116 ના અડધા 58 થાય અને 58 ના અડધા 29 થશે. એટલે પદ હકીકતમાં કેટલામું હશે? 29મું પદ હશે. અને 29મું પદ આપણને ઓપ્શન નંબર ડી ની અંદર જોવા મળે છે. નેક્સ્ટ, એક બેટ્સમેન 5મી ઇનિંગમાં 100 રન બનાવે છે અને સરેરાશ 2 રન વધે છે, તો 5મી ઇનિંગ પછી તેની સરેરાશ કેટલી હશે? હવે જુઓ તો જેટલા લોકોએ જૂની સરેરાશ પ્લસ વધારો અને એના કારણે તમને રન મળે. બરોબર, 5મી મેચના રન મળે. હવે તમે વિચારો તો 5મી મેચમાં એને 100 રન કર્યા, એના કારણે 5 મેચના 2 રન વધી ગયા એટલે વધારાના 10 રન એને કર્યા હોય. હજી એકવાર, 5મી મેચમાં એને કેટલા રન કર્યા? 100 રન. એના કારણે સરેરાશ એટલે દરેકને અસર કરે. તો દરેકે દરેક મેચના 2 રન વધ્યા એટલે 5 મેચના 10 રન વધ્યા હોય તો એની જૂની સરેરાશ 90 હોય. જૂની સરેરાશ કેટલી હોય? 90. તો હવે તમે વિચારો તો કે સરેરાશ કેટલા રનથી વધારો થાય છે? 2 રનથી. તો નવી સરેરાશ શું થાય? તો જે જૂની સરેરાશ હતી એમાં બીજા 2 રન એડ કરી દો તો આની નવી સરેરાશથી કેટલા રન થશે? 92 રન થવાના છે. એટલે ઓપ્શન નંબર ડી ની અંદર 92 જવાબ આપેલો છે. નેક્સ્ટ, એ અને બી સાથે મળીને એક કાર્ય 21 દિવસમાં કરી શકે છે. તો હું તમને એમ કહું કે એ બી 21 દિવસમાં જો સાથે કામ કરી શકતા હોય તો એને 21 ઝાડવા કાપવાના હતા. હજી એકવાર, કેટલા ઝાડવા કાપવાના હતા? 21. હવે એને શું કીધું? તેઓએ 14 દિવસ એક સાથે કામ કરી નાખ્યું. તો અહીંયા 21 દિવસમાં 21 ઝાડવા કાપે એટલે રોજનું એક એક ઝાડવું કાપતા હોય તો એનો મતલબ એવો થાય કે એના 14 દિવસમાં 14 ઝાડવા કાપી નાખ્યા. હવે મેં કીધું ઝાડ કેટલા વધ્યા ભાઈ? 7 વધ્યા. 21 માંથી 14 ઝાડ કપાઈ ગયા, ઝાડ કેટલા વધ્યા? 7. હવે ને હું કીધું કે બાકીનું કામ કામ કર્યું અને પછી બી ચાલ્યો ગયો. તો હવે આ 7 ઝાડવા કોને કાપ્યા હોય? તો કે એ કાપ્યા હોય. એ અને એ 7 ઝાડવા કાપવા માટે 21 દિવસ લીધા છે. એટલે એને 7 ઝાડવા કાપવા માટે દિવસ કેટલા થાય છે? 21. તો એને શું કીધું કે એ બાકીનું કામ પૂરું કરે છે, તો એને એકલાને આ આખું કામ પૂરું કરવું હોય તો કેટલા દિવસ થાય? તો મેં કીધું કે 7 ઝાડવા કાપતા 21 દિવસ થતા હોય તો મારે ઝાડવા કેટલા કાપવાના હતા? 21 કુલ ઝાડવા કાપવાના હતા. તો 21 ઝાડવા કાપતા કેટલા દિવસ થાય? તો અહીંયા 7 તેરી 21, 3 ગુણ્યા છે તો 21 તેરી 63. એટલે આના ટોટલ દિવસ કેટલા થશે? 63 દિવસ થવાના છે. રેડી? નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, એક વસ્તુની ચિહ્નિત કિંમત પર 720 હતી. દુકાનદારીના 5% ડિસ્કાઉન્ટ આપે છે, તો આખરે એની વેચાણ કિંમત શું હશે? તો હવે તમે વિચારો તો કે 720 ના 5% કાઢો તો 10% કેટલા થાય? 72. 10% 72. કારણ કે 10% કાઢવા માટે 1 મીંડું કાઢી નાખવાનું. તો 5% કેટલા થાય? 36. હવે અહીંયા 1 આવે ને અહીંયા સોરી અહીંયા 1 આવે ને અહીંયા 10 આવે. 10 માંથી 6 કાઢો એટલે એકમનો અંક 4 હોય ને એવો જવાબ હોય. એકમનો અંક 4 હોય એવો એક જ વિકલ્પ છે, બી. બરોબર, 648. અને જો કદાચ 2-3 જગ્યાએ 4 હોય તો પછી આખી બાદબાકી કરી નાખવાની. પણ અહીંયા એક જગ્યાએ છે તેનો લાભ લઈ લેવાય.
ઓકે, એક રેલવે ટ્રેનની બાજુમાં એક જોગાર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યો છે. તે જ દિશામાં 46 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી 150 મીટર લાંબી ટ્રેન એના એન્જિનથી 250 મીટર વ્યક્તિ આગળ છે. તો જોગરને ટ્રેન કેટલા સમયમાં પસાર કરી શકે? હવે એક વસ્તુ વિચારો તો એક જોગર એટલે રનિંગ કરતો કોઈ માણસ હશે, એને ટ્રેન પાછળથી આવે છે અને બે સમાન દિશામાં દોડે છે, અને જો સમાન દિશામાં જતા હોય તો ઝડપ માઇનસ થાય. તો અહીંયા જો તો જોગરની સ્પીડ જે છે 10 છે અને ટ્રેનની સ્પીડ 46 છે, તો 46 માંથી 10 કાઢી નાખો એટલે ઓવરટેકિંગની જે સ્પીડ છે એની 36 કિલોમીટર પ્રતિ કલાક થશે. હવે જોગર જે વ્યક્તિ હશે એને અંતર ન હોય, પણ ટ્રેનને અંતર હોય ને એમાં પાછું દૂર છે. તો હજી એકવાર સાંભળી લો, અહીંયા ટ્રેન છે અને અહીંયા એ વ્યક્તિ છે, બરોબર? આવી રીતના એ વ્યક્તિ છે. હવે એને શું કીધું કે દોડતી 150 મીટર લાંબી એક ટ્રેનના એન્જિનથી 250 મીટર આગળ છે. તો ટ્રેનની લંબાઈ કેટલી? 150, અને બેની વચ્ચેનું અંતર કેટલું? 250, એટલે ટોટલ 400 મીટર અંતર કાપવાનું થાય. 400 મીટર અંતર કાપવાનું થાય. તો હવે મને કહેતો કે 36 જે કિલોમીટર પ્રતિ કલાક હતી એને 5/18 વડે ગુણી નાખું એટલે 18 દુ 36 ને 5 દુ 10, એટલે આ વસ્તુ મીટર પ્રતિ સેકન્ડમાં થઈ ગઈ. હવે 5/18 ક્યાંથી આવ્યા, 18/5 ક્યાંથી આવ્યા? એના માટે તમારે આખું ચેપ્ટર ભણવું જરૂરી છે, બરોબર? પછી ઓફલાઈન ભણો, ગાંધીનગર આવો, બરોબર, ભાવનગર આવો કે જુનાગઢ આવો, તો એના માટે તમારે આખું ચેપ્ટર ભણવું જરૂરી છે. અથવા તો ઓનલાઈન ક્યાંક તમને મળી જાય તો એ વેલ એન્ડ ગુડ છે. તો અહીંયા 10 મીટર પ્રતિ સેકન્ડ તમારી સ્પીડ આવી, તો હવે મીંડું કાઢી નાખો એટલે આને ઓવરટેકિંગ કરતા એને કેટલી સેકન્ડ થાય છે? 40 સેકન્ડનો સમયગાળો લાગશે. અને 40 સેકન્ડ એટલે ઓપ્શન નંબર બી ની અંદર 40 સેકન્ડ આપેલા છે. જોઈ લો એકવાર. ઓકે, આગળ કીધું છે કે 16.30 ના 82% એટલે કેટલા? હવે કીધું 82% કાઢવા હોય તો પેલા છે ને એક કામ કરો, 80% અને 2% કાઢી નાખો. તો ફાઇનલી એક કાઢો 80% અને એક કાઢો 2%. હવે 80% કાઢવા હોય ને તો એક વસ્તુનો આઈડિયા કે તમારે છે ને એક કામ કરવું પડે, પેલા તો ગુણાકાર કરી અને 2 પોઈન્ટ કાપવા પડે, અથવા તો પેલા 2 પોઈન્ટ કાપીને પછી ગુણાકાર કરવો પડે. તો હું શું કરું ઘડીક વાર કે પેલા છે ને 1 પોઈન્ટ કાપી નાખું, 1 પોઈન્ટ કાપી નાખું. હવે ગુણાકાર કરીને 1 પોઈન્ટ કાપી નાખીશ. તો અહીંયા છે ને ગુણાકાર કરો, 0 સાથે 8 એટલે 0, 8 તેરી 24 નો ચોગડો વધી આવી 2, અહીંયા 8 6 48 49 ને 50 ની 0 વધી આવી 5, 8 એકા 8 ને 5 13, અને જો આના 2 પોઈન્ટ તો હતા જ અને 1 પોઈન્ટ હજી કાપો એટલે 13 પોઈન્ટ સમથિંગ થાય. તો 13 પોઈન્ટ સમથિંગ થશે એટલે ઓપ્શન નંબર શું આવશે? ડી જવાબ આવશે. આગળ 2% કાઢવા હોય તો ગુણાકાર કરી અને 2 પોઈન્ટ કાપી નાખો. તો ગુણાકાર કરી નાખે 1630 ગુણ્યા 2 એટલે 3260, અને હજી એના તમે 2 પોઈન્ટ વધારાના કાપી નાખો એટલે 0.3260 આવે. એટલે અહીં લખો 0.3260. હવે આનો સરવાળો કરવો હોય કરી નાખો. તો મીંડાનું કોઈ મહત્વ નથી, 6 ના 6 6 ના 6 3 ના 3 3 ના 3 1 ના 1 એટલે 13.366 લીટર જવાબ આવશે. પણ ઓલું એપ્રોક્સિમેશન ઉપર બધા વિકલ્પો જો તો દૂર દૂરના છે, એટલે તમે એપ્રોક્સિમેશન ઉપર પણ જઈ શકો. 2.5 2/5 ના દરેક પદમાં કેટલા ઉમેરવા જોઈએ કે જેથી તે 3/4 બને? એટલે હું એમ લખું 2x + x છેદમાં 5x + x ઇઝ ઇક્વલ ટુ શું બની જાય? તો કે 3/4. તો આમાં તમારે x ની કિંમત શોધવાની થાય. તો એકવાર જોઈ લો તો 8x + 4x અને બરાબર 5 તેરી 15x + 3x. ઓકે, આ આમ આવે એટલે 4x માંથી 3x જાય એટલે x વધે, અને 15 માંથી 8 કાઢો એટલે 7x વધે, x ઉડી જાય. એનો મતલબ એવો થાય કે આનો જવાબ શું આવશે? 7 જવાબ આવશે. રેડી? ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ આગળ વધીએ. એને કીધું છે ચક્રીય ચતુષ્કોણ ABCD ના ખૂણાઓમાં એ જે છે એનું મૂલ્ય છે 4x + 30, બી નું મૂલ્ય છે 5x ડિગ્રી, સી નું મૂલ્ય છે x + y ડિગ્રી, અને ડી નું મૂલ્ય છે 3y - 20 ડિગ્રી. હવે મેં કીધું કે એક ચક્રીય ચતુષ્કોણ છે, એમાં ABCD આવડું આ છે. હવે ચક્રીય ચતુષ્કોણનો એક તમે એવું કહી શકો
કે એના સામ સામેના ખૂણાનો સરવાળો છે ને એ હંમેશા 180 થતા હોય. એનો મતલબ એવો થાય કે ખૂણો A પ્લસ ખૂણો C ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થાય અને ખૂણો B પ્લસ ખૂણો D ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થવા જોઈએ. સામ સામેના ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય. હવે તો વિચારો તો એનું C નું મૂલ્ય એકવાર ગોતો. અચ્છા, એની કિંમત શું છે તો કે 4x પ્લસ 30 અને C નું મૂલ્ય શું છે તો કે પ્લસ x પ્લસ y બરાબર 180 ડિગ્રી થવા જોઈએ. હવે તમે એક વસ્તુ વિચારો તો કે અહીંયા છે ને 4x પ્લસ x એટલે આને કહેવાય 5x, 30 પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઇનસ થઈ જાય અને પ્લસ y ના y એમ રે 150 માંથી 180 માંથી 30 કાઢી નાખો એટલે 150 ડિગ્રી થાય. આવું મને એક સાદું રૂપ મળ્યું. હજી એકવાર 4x, x એટલે 5x, 30 પ્લસ છે આ સાઈડ આવે તો માઇનસ, તો 180 માંથી તમે જો 30 કાઢી નાખો એટલે 150 વધે ને y ના y. અહીંયા એવું વિચારો તો કે ખૂણો B તો 5x પ્લસ ખૂણો D શું હતો તો કે પ્લસ 3y માઇનસ 20 બરાબર 180 આવું થાય છે. હવે 20 છે માઇનસ છે ઓલી સાઈડ જાય તો પ્લસ, તો 5x પ્લસ 3y બરાબર 200. રેડી, એક આ સમીકરણ મળ્યું. હવે અહીંયા છે ને જે અઘરી નોટ છે એ આખી આખું આને સમીકરણ વાઇઝ લોપની રીતથી સોલ્વ કરશે, પણ હું એવું કાંઈ નહીં કરું. હું એક કામ કરું, બેયમાં x ની અને y ની કિંમતો મૂકીને ચેક કરી લઉં. બરોબર, 150 થાય છે કે નહીં. આમાં ચેક કરો કે આમાં ચેક કરો, બે જગ્યાએ થતા હોય તો પછી એકમાં આમાંય ચેક કરી લેવાય. પેલો વિકલ્પ ચેક કરો 5 અને 25. x ની કિંમત 5 લ્યો, y ની કિંમત 25 લ્યો, કારણ કે એને પહેલા x પૂછેલું છે પછી y પૂછેલો છે, તો આ x હોય આગળની કિંમત y હોય. અમુક અહીંયા તો પાયો 25 અને y ની 25, તો 25 ને 25 50 થાય, 150 નો થાય, એટલે આ વિકલ્પ નો હાલે. હાલો કાઢી નાખો. આગળ અહીંયા મૂકો, અહીંયા મૂકશો એટલે 20x મૂકો એટલે 20 50 અને પ્લસ y ની 35, તો 100 પ્લસ 35 135 થાય. આ જવાબ નો હાલે. પછી મૂકો 10 અને 15, અહીંયા 10 મૂકો એટલે 10 5 50 અને બીજી 15 એટલે 65 થાય. 150 ન થાય એટલે આ નો હાલે. હવે મૂકો 25 5 125 એટલે અહીંયા 25 મૂક્યા એટલે 25 125 ને પ્લસ બીજા 25 y ની કિંમત, તો જો તો કે 125 ને 25 એટલે 150 થાય છે, એટલે આનો જવાબ D આવશે. અને એની જ વસ્તુ અહીંયા મૂકીને ચેક કરશો તો તમારો જવાબ મળી જશે. એટલે અહીંયા થોડુંક વ્યવસ્થિત મગજનો ઉપયોગ કરીને ચલાય. બાકી સમીકરણ A માંથી સમીકરણ B બાદ કરો અને એ બધી લાંબી રામાયણ કરો તો એનો જવાબ મળી જાય, પણ એવી લપ કરવાની નહીં. ઓકે, એક ડીલર 3600માં લિસ્ટ થયેલી એક જૂનું લેપટોપ ખરીદે છે. તેને 20% અને 10%ના ક્રમિક ડિસ્કાઉન્ટ સાથે મળે છે. સમારકામમાં એક 1408 રૂપિયા ખર્ચે છે અને 20% નફા પર તેને વેચે છે. તો લેપટોપની વેચાણ કિંમત શોધો. પેલા એક વસ્તુ વિચારો તો કે એને વસ્તુ કેટલાની હતી 3600ની. એમાં પેલું ડિસ્કાઉન્ટ છે કેટલા ટકા છે તો કે 20%. હવે તો 10% એ 3600, સોરી 3600 ના 10% એટલે 360, તો 20% એ 720 થાય. 36 દુ 72. બરોબર, બાદબાકી કરશો તો અહીંથી તમે ચાલુ કરો એટલે 0, અહીંયા 5, અહીંયા 10, 10 માંથી 2 કાઢો એટલે 8 વધે અને 35 માંથી 7 કાઢો એટલે 28 વધે. હવે એમાંથી પાછું 10% ડિસ્કાઉન્ટ બીજું કાઢો. 10% એટલે 288 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કાઢો એટલે 7 આવે ને 10 આવે. 10 માંથી 8 કાઢો એટલે 2 વધશે. અહીંયા 7 આવે ને અહીંયા 10 આવે. 17 માંથી 8 કાઢો એટલે 9 વધે અને 27 માંથી 2 કાઢો એટલે 25 વધે. એટલે હવે આની કિંમત 2592 થઈ. અચ્છા, પ્લસ તમે આમાં સમારકામનો ખર્ચ કેટલો કર્યો, એટલે હું વેપારી છું તો આ વસ્તુ મને 2592 રૂપિયામાં પડી. હવે આ પ્લસ મારો ખર્ચો કરી દો તો 1408 રૂપિયાનો ખર્ચો છે. 1408 રૂપિયા પ્લસ કરી દો. 8 ને 2 10 ની શૂન્ય વધી આવ્યો, 9 ને 1 10 ની શૂન્ય વધી આવી, 5 ને 5 10 ની શૂન્ય વધી આવ્યો, એટલે આ વસ્તુ મને 4000 રૂપિયામાં પડી હોય. હવે એમાં હું 20% નફો લઈશ તો પ્લસ 20% કરો તો 10% એ 400, તો 20% એ 800, એટલે હવે આ વસ્તુ છે હું 4800 રૂપિયામાં વેચીશ. અને 4800 એટલે વિકલ્પ નંબર એ આપણને આપેલો છે. નેક્સ્ટ, દરેકને રૂપિયા 5400માં એમ 2 સાયકલો વેચવામાં આવી હતી. એટલે હજી એકવાર, એક સાયકલના 5400 રૂપિયા એવી 2 સાયકલ હતી. 2 સાયકલની વેચાણ કિંમત સમાન છે, જેમાં એકમાં 5% નફો થયો અને બીજી ઉપર 5%નું નુકસાન થયું. તો આખે આખા જે ટ્રાન્ઝેક્શન એટલે કે સોદો થયો એમાં નફા કે નુકસાનની ટકાવારી જણાવો. હવે તમે એક વસ્તુ વિચારો તો
કે મેં આવું એક પોર્શન લખાવેલો છે કે જ્યારે બે વસ્તુની ટકાવારી સમાન હોય ત્યારે હંમેશા જે વેપારી હોય એમાં ખોટ જ આવે. હજી એકવાર, જ્યારે બે ટકાવારી સમાન હોય ત્યારે જવાબમાં હંમેશા ખોટ અથવા ઘટાડો જ આવે. અને આના માટે એક બાબત લખાવેલી હોય R² ડિવાઇડેડ બાય 100%. અને તમને એક મસ્ત નોંધ પણ મેં ક્લાસમાં લખાવેલી હોય કે વેચાણ કિંમત સમાન હોવી જોઈએ. બરોબર, તો અહીં વેચાણ કિંમત સમાન છે. તો 5 નો વર્ગ 25 થાય. R એટલે 5 લઈ લ્યો. 5 નો વર્ગ 25 થાય. કારણ કે આ 5 લ્યો તો ભલે, ઓલા 5 લ્યો તો ભલે, 5 તો બે સરખા જ છે. બેની જે ટકાવારી છે એ સમાન છે. અને છેદમાં 100 મૂકી દો તો 25 ના છેદમાં 100 એટલે 0.25. પણ આ 0.25% આવી શું આવી ગઈ? ખોટ આવી ગઈ, એટલે કે નુકસાન આવે. એટલે ઓપ્શન નંબર સી ની અંદર આ જોવા મળે છે. આગળ વધીએ. ઓકે, આગળ કીધું છે 5, 6, 7, 7 એક હેશટેગ અને 3 આપેલું છે. એમાં આ હેશટેગ છે એની જગ્યાએ નાનામાં નાનો એવો કયો અંક આવવો જોઈએ કે જેથી એને 3 વડે ભાગી શકાય? 3 ની વિભાજ્યતાની ચાવી શું? તો કે અંકોનો સરવાળો ભાગ્યા 3. હવે સરવાળો કરી નાખો તો 7 એકા 7, 7 દુ 14, 14 ને 6 20, 20 ને 5 25, 26, 27 અને 28. એટલે આનો સરવાળો મને 28 મળ્યો. બરોબર. હવે તમે વિચારો તો જો સરવાળો 3 ના ગુણકમાં હોત તો આને હું ભાગી શકે. તો 28 પછી 29 હોત તો આને ભાગી શકે? તો કે ના, હજી ન ભાગી શકે. 29 પછી જો 30 સરવાળો મળી જતો હોત તો હું ભાગી શકે. તો સરવાળો 28 તો થઈ ગયો છે. તો 30 કરવા માટે કેટલા ઘટે છે? તો કે મિનિમમ 2 ઘટે છે. એટલે કે આની જગ્યાએ 2 મૂકી દો ને તો આ સંખ્યાને તમે 3 વડે ભાગી શકો. અને 2 ઓપ્શન નંબર એ ની અંદર આપેલા છે. આગળ નીચેનામાંથી કયું બેઝિક એટલે કે બીજગણિત માટેનું ગાણિતિક સોલ્યુશન આપેલું છે? a ઘન પ્લસ b ઘન, એટલે આને ડાયરેક્ટ a ઘન પ્લસ b ઘન નો કહેવાય. બરોબર, કારણ કે કૌંસ પૂરોનો છે. અચ્છા, એક વાર પ્લસ એક વાર માઇનસ, તો તમને મેં યાદ કરાવેલું છે કે આને આવું હોય a માઇનસ બી અને a પ્લસ બી, એટલે આને શું કહેવાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો જો તો કે x નો વર્ગ છે, હા, વચ્ચે માઇનસ છે, અને સામે b નો સ્ક્વેર એટલે 3 નો વર્ગ 9 છે. એટલે આનું ગાણિતિક જે બીજગણિતિક સોલ્યુશન છે એ b માં બને છે. અચ્છા, એક વાર પ્લસ એક વાર માઇનસ છે, પણ એક્સ સ્ક્વેર અહીંયા પ્લસ નો હાલે, ત્યાં માઇનસ હોવું જોઈએ તો જ ચાલે. એટલે આ નો હાલે અને આનું સાદુરૂપ તો આવું થાય જ નહીં. બરોબર, કારણ કે x પ્લસ વાય નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર થશે. બરોબર, એટલે એ સોલ્યુશન એનું ન બને. ઓકે, આગળનો પ્રશ્ન. આગળ જો તો કે મસ્ત એક પ્રશ્ન આપ્યો છે કે 625 ગુણ્યા 625 ગુણ્યા 625 પ્લસ 356 ગુણ્યા 356 ગુણ્યા 356 છેદમાં 625 ગુણ્યા 625 માઇનસ 356 ગુણ્યા 625 ગુણ્યા 625 માઇનસ 625 ગુણ્યા 356 માઇનસ 625 ગુણ્યા 356 પ્લસ 356 ગુણ્યા 356. આટલો પ્રશ્ન જોઈએ એટલે પેલા તો મોતિયા મરી જાય. પણ હકીકતમાં શું છે સાંભળી લો. આ આવું છે કે a પ્લસ બી નો સોરી a ઘન પ્લસ બી ઘન, a ઘન પ્લસ બી ઘન બરાબર કૌંસમાં a પ્લસ બી a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. આવું એક ગાણિતિક સાદું રૂપ આવે. અમુક જગ્યાએ સૂત્રોનો વિવિધ જો ઉપયોગ કરી નાખો ને તો આનું સાદુરૂપ સૌ પ્રથમ સાવ સરળ બની જાય. આને એમ નામ રહેવા દીધું છે a ઘન અને બી ઘન. તો જોઈ લો, આને કહેવાય a ઘન, આને કહેવાય બી ઘન. આ ગુણાકારમાં હતું એને આખે આખું ભાગાકારમાં લઈ નાખ્યું. એનો મતલબ શું થાય કે a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. તો જોઈ લો, તો આ a સ્ક્વેર માઇનસ આ ab અને આ બી સ્ક્વેર. તો આય મને પ્રશ્નમાં આપ્યું છે, આય મને પ્રશ્નમાં આપ્યું છે. જવાબ ખાલી શું હોય તો a પ્લસ બી. તો a ની કિંમત હતી 625, b ની કિંમત હતી 356. સરવાળો કરી નાખો. 6 ને 5 11 નો એકડો વધી આવી 1, 5 ને 3 8 ને 9 ના 9, 6 ને 3 9. તો 981 આનો જવાબ આવે. અને 981 એટલે ઓપ્શન નંબર ડી ની અંદર તમને 981 જોવા મળે છે. નેક્સ્ટ, જો 15, 14 અને 18 ને નિશેષ ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા શોધો. 14, 15 અને 18.
હવે જો તો 670, 580, 720 અને 630 આ 4 વિકલ્પો છે. હવે 14 ની ચાવી શું કહે છે? તો કે આને કહેવાય 7 ગુણ્યા 2. ઓકે, 15 ની તો કે 5 ગુણ્યા 3 અને 18 ની એટલે 9 ગુણ્યા 2. તો આમાં તમે ગમે એ ચાવી ચેક કરી લો. પેલા 18 ની ચેક કરો તો 2 ની તો જો બધી લાગે જ છે. હવે 9 ની ચેક કરો. 9 ની એટલે શું? તો કે અંકોનો સરવાળો છેદમાં 9. ઓકે, આનો સરવાળો કરો. 6 ને 7 13, આને 9 વડે ન ભાગી શકાય. 8 ને 5 13, આને 9 વડે ન ભાગી શકાય. 7 ને 2 9, આને 9 વડે ભાગી શકાય. 6 ને 3 9, આને 9 વડે ભાગી શકાય. એટલે આ આખી આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય છે અને 2 વડે ભાગી શકાય છે. એટલે આને 18 વડે ભાગી શકાય. હવે જેને 9 વડે ભાગી શકાતી હોય એને 3 વડે ભાગી શકાય અને 5 વડે ભાગી શકાય. એટલે આને કઈ ચેક ન કરી શકાય. હવે અહીંયા જો તો 14 ની ચાવીમાં એક ચાવી કઈ છે? 7 ની. તો 7 ની ચાવી ચેક નથી કરી, 7 વડે ભાગી નાખો. 7 9 63, આને ભાગી શકાય છે. અહીંયા 7 દાણ 70, તો 20 વધે, આને 7 વડે ભાગી શકાય જ નહીં. એટલે ઓપ્શન નંબર ડી આવશે 630. ઓકે, નેક્સ્ટ. ભલે તમને 14 નો ઘડિયો આવડતો હોય, 16 નો ઘડિયો આવડતો હોય, 15 નો આવડતો હોય, પણ ભાંગવા બેસવાનું નહીં. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નાખવાનો. આગળ, એક વસ્તુની ચિહ્નિત કિંમત પર 22% ડિસ્કાઉન્ટ આપ્યા પછી આ વસ્તુ 1248 વેચાય છે, તો એની ચિહ્નિત કિંમત શોધો. હવે કીધું જો તમે 22% ડિસ્કાઉન્ટ આપેલું હોય તો આ વસ્તુ તમે 72% વેચી હોય, 72% એ 1248, તો 100% કેટલા? આ રીતે તમે કરી શકો. હવે મને કહો તો 100 ગુણ્યા 1248 છેદમાં 72. ઓકે, 72 થી ડાયરેક્ટ ભાગ ચાલે છે કે નહીં? એટલે 12 6 72, 12 એકા 12 ને 12 ચોક 48. ઓકે, તો આગળ 1248 78 થશે. 78. કારણ કે 22% ડિસ્કાઉન્ટ માઇનસ કરો એટલે સામે 78% થાય. પછી અહીંયા શું હતા? 1248 છેદમાં 78. ઓકે, 8 6 48 એટલે 8 વડે ભાગ ઉડાડો. બરોબર, સોરી 6 વડે ભાગ ઉડાડો એટલે 8 6 48. 8 વડે નહીં, આપણે 6 વડે ઉડાડવાના છે. તો 13 6 78 થાય. તો 6 વડે ઉપર ઉડાડી નાખો. 6 દુ 12 અને 8 6 48. હવે 13 એકા 13, 13 દુ 26, 13 39, 13 ચોક 52. તો ચારે જો 52 થતા હોય એના ડબલ 104 ને એના ડબલ 208. તો 4 ના ડબલ 8 ને 8 ના ડબલ 16. અહીંયા 16 વડે ભાગ હાલતો હોય તો 16 ગુણ્યા 100 કરો એટલે આનો જવાબ કેટલો આવશે? 1600 ફાઇનલી આન્સર આવશે. પણ હું બીજી એક બાબત તમને એક મસ્ત કહી દઉં, આને જવા દો. અચ્છા, હું તમને એમ કહું છું કે એ આખું કેલ્ક્યુલેટ કરો એના કરતા વિચારો 22% માઇનસ કરતા તમારો જવાબ 1248 આવવો જોઈએ. હવે આના તમે 22% કાઢો ને તો જવાબ પોઈન્ટમાં વયો જાય, કારણ કે એના 2% કાઢો એટલે પોઈન્ટમાં જ જવાનું છે. આનાય તમે 22% કાઢો એટલે પોઈન્ટમાં વયું જાય. બરોબર, કારણ કે 1% કાઢશો એટલે 15.60 થાય. તો 15.60 માં 2% કાઢો એટલે ઓબ્વિયસલી પોઈન્ટમાં જાય. અહીંયા ક્યાંય પોઈન્ટમાં ન થાય એટલે કાં તમારો જવાબ સી હોય ને કાં ડી હોય. બરોબર, હવે પેલું વિચારો તો 1300 હોય 1300. આ 1300 ના ઘડીક વાર 22% કાઢવા માટે હું પેલા 20% કાઢી નાખું. તો આના 20% કાઢો એટલે 10% એ 130, તો 20% એ 260 થાય. તો હવે મને કહો તો 1300 માંથી 260 કાઢી નાખો એટલે પેલા 1040 જવાબ આવશે. હવે તમે વિચારો તો 1040, ઓલા પણ તો 1248 છે, એટલે આ જવાબ ન હોય, એના કરતા થોડોક જવાબ મોટો હોય એટલે જવાબ શું આવશે? ડી. હું હોય તો આ રીતે કરું. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, એને કીધું છે સરેરાશ શોધો. 5 સંખ્યા આપી છે 14, 12, 19, 35 અને 40. તો સરેરાશનો એક નિયમ છે, પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા. તો અહીંથી જો તમે સરવાળો કરો એટલે 9 ને 1 10 અને 10 ને 10 20 ની શૂન્ય વધી આવી 2, 4 ને 3 7, 8 9 10 11 ને 12 એટલે 12 આવ્યા. તો 120 ના છેદમાં 5 એટલે 24 5 120. એટલે આની એવરેજ જે આવશે કેટલી આવશે? 24. આનો જવાબ આવશે. નેક્સ્ટ. ઓકે, હવે આપણને આપ્યું છે કે 2661 એની 28 88 અને પ્લસ 29 90. આનો એકમનો અંક શું થાય? હવે તમે સાંભળો,
જે સંખ્યાનો એકમનો અંક 1 હોય, 1 નો વર્ગ, 1 ની પહેલા 1 ઘાત 1, 1 નો વર્ગ 1, 1 નો ઘન 1, 1 ની 4 ઘાત 1. અચ્છા 11 હોય 11, એનો વર્ગ કરો 121, એનો ઘન કરો 13 31, 21 હોય 21, એનો વર્ગ કરો 441, બરોબર, એનો ઘન કરો એટલે 21 નો ઘન જો કરશો એટલે અહીંયા એકમનો અંક 1 છે તો એનો ઘન કરવાથી પણ એકમનો અંક 1 જ મળે. કારણ કે મેં તમને એક વાક્ય લખાવેલું છે કે 2 ના 8 થાય, 8 ના 2 થાય, 3 ના 7 થાય, 7 ના 3 થાય, બાકી બધા એમ ના એમ રહે, એટલે એકડાનો એકડો જ રહેવાનો છે. તો ઇન શોર્ટ હું તમને એવું કહેવા માંગુ છું, કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 હોય અને એની ગમે એટલી ઘાત કરો તો આનો એકમનો અંક તો 1 જ આવે. હવે વિચારો તો અહીં એકમનો અંક શું છે? 0. તો 1 માં 0 નાખશો એનો મતલબ એવો થાય ફાઇનલી આનું સાદુરૂપ આપો ને તમે તો એકમનો અંક 1 જ થાય અને એક વિકલ્પ નંબર એની અંદર આપણને આપેલો છે. નેક્સ્ટ આપણને કીધું છે એક સમાંતર શ્રેણી 5 1 -3 -7 નો સામાન્ય તફાવત શોધો. તો તફાવત શ્રેણીમાં લેવા માટે આગળમાંથી પાછળનું માઇનસ કરવાનું, એટલે કે પાછળમાંથી આગળનું માઇનસ કરવાનું, સોરી. 1 માંથી 5 કાઢી નાખો તો 1 માંથી 5 કાઢો એટલે આની શ્રેણીનો ડિફરન્સ આવીને -4 આવશે, બરોબર. એટલે આનો જવાબ આવશે -4, +4 નહીં. ઓકે. એક પુરુષ 25 દિવસમાં અને એક સ્ત્રી 18 દિવસમાં એક કામ કરી શકે છે. એટલે માણસને કામ કરતા 25 દિવસ થાય છે અને એ સ્ત્રીને કામ કરતા 18 દિવસ થાય છે. તો આપણે શોધવાનું છે કે જો તેઓએ 10 દિવસ માટે એક સાથે કામ કર્યું તો હવે કામનો કેટલો હિસ્સો બાકી રહ્યો. તો પેલી એક વસ્તુ વિચારો તો તમારે 25 અને 18 નો લસા લેવો પડે. તો 18 ને 25 અરે ગુણવા હોય, લસા લેવા માટે 2 નો ગુણાકાર કરો, કારણ કે કોમન અવયવ એકય નથી. કારણ કે 25 માં શું છે? 5 × 5. અચ્છા 18 માં શું છે? તો કે 2 × 2 ગુણ્યા સોરી 3 × 3 × 2, બરોબર. એટલે ઓલામાં 5 5, અહીંયા 3 3 2, કોમન અવયવ એકય નથી એટલે ગુણાકાર કરવો પડે. તો હવે તમે વિચારો તો 18 × 25, તો ગુણ્યા પેલા 100 કરી નાખો. 18 × 100 એટલે 1800, 1800 ના અડધા 900 અને 900 ના અડધા 450, એટલે હું લખ નાખું 450 ઝાડવા કાપવાના હતા. હવે તમે વિચારો તો કે સૌ પ્રથમ જો મારે 450 ઝાડવા કાપવાના હોય અને હું રોજમાં, અચ્છા મને કેટલા દિવસ લાગે છે? 25 દિવસ લાગે છે. હું માણસની વાત કરું છું. 450 ઝાડવા કાપતા મને જો 25 દિવસ થતા હોય તો પેલા એ ચેક કરી લો હું રોજના કેટલા કાપી શકતો હશું. તો અહીંયા મને કીધું 25 એકા 25, 20 વધ્યા, 25 અઠા 200. એનો મતલબ એવો થાય કે આ વ્યક્તિ રોજના કેટલા કાપતો હોય? 18 ઝાડવા કાપતો હોય. હવે એવી જ રીતે સ્ત્રીનું વિચારો કે જો 450 ઝાડવા કાપતા એને 18 દિવસ થતા હોય તો અહીંયા 18 દુ સોરી 9 દુ 18 અને અહીંયા 9 પંચા 45, 9 પંચા 45. ઓકે. હવે તમે વિચારો તો 50/2 એનો મતલબ એવો થાય કે આ રોજના કેટલા કાપતો હશે? 25. તો જો તમે બે ને ભેગા કરી દો એનો મતલબ એવો થાય કે 8 ને 5 13 નો તગડો, વધી આવી 1 અને 2 ને 2 4, એટલે રોજ નહીં કેટલા કાપી નાખે? 43 ઝાડવા કાપી નાખે. આવું એને 10 દિવસ કામ કર્યું હોય તો 430 ઝાડવા કપાઈ ગયા હોય. 43 × 10 એટલે 430. તો હવે મને કહો કેટલા ઝાડવા વધે છે? 20 ઝાડવા વધ્યા. અને આ 20 ઝાડવા વધ્યા કેટલામાંથી વધ્યા? તો કે 450 માંથી વધ્યા. એટલે બાકીના 20 ઝાડવા વધે છે 450 માંથી વધે છે. તો આનો જો ભાગ શોધવો હોય તો મીંડું મીંડું કાઢી નાખો એટલે હજી 45 માંથી 2 કામ બાકી છે એટલે 2/45 આવશે. એટલે ઓપ્શન નંબર એ તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે. હા, તો આ હતું તમારું પેપર નંબર 6. આઈ હોપ કે મજા આવતી હશે. હજી એકવાર રિમાઇન્ડર દેવડાવી દઉં કે સિરીઝને પ્લીઝ એકવાર શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરજો, બરોબર. એટલે અમને પણ વધુ પ્રોત્સાહન મળી રહે. તો મળીએ નવા લેક્ચર એટલે કે લેક્ચર નંબર 7 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.